થાકી ગઈ છું હવે, હારી ગઈ જિંદગીથી. સંબંધો સાચવતા સાચવતા જ પોતે વિખરાઈ ગઈ છું. બધાનું સારું કરવા છતાં મારી સાથે જ કેમ આવું થાય છે? હવે નથી સહન થતું. એવું લાગે છે ને કે હું એકલી જ છું. આ જગતમાં કોઈ છે જ નહીં મારું. હે કાના, હવે નથી સહન થતું, નથી થતું. મને માફ કરજે કાના. આ શરીર હું ત્યાગું છું. માધવ, હવે જીવવાની તાકાત નથી મારામાં, શક્તિ નથી. મને માફ કરજે. હે પ્રભુ, મારા છેલ્લા વંદન સ્વીકાર કરો. અત્યારે કોણ આવ્યું? દીકરી, કઈ ખાવાનું આપને, કઈ ખાવું છે. અરે બાબા, તમે અંદર કેવી રીતે આવ્યા? આમ દરવાજા ખખડાવીને ભીખ થોડી મંગાઈ? દીકરી, બહુ દૂરથી આવ્યો છું, બહુ જ ભૂખ્યો છું. તારા ઘરનો ચાંપો ખુલ્લો જો એટલે આવી ગયો હું અંદર. સારું, અહીંયા રહો, હું તમારા માટે કંઈક લઈ આવું. લો બાબા, શાક રોટલી છે. દીકરી, બહુ જ સારું કામ કર્યું છે તે આજે. ભગવાન તને હંમેશા ખુશ રાખે. બાબા, આખી જિંદગી મેં સારા કામ કરવાના જ પ્રયત્ન કર્યા છે, પણ લાગે છે ને કે ભગવાને મારા જીવનમાં ખુશી ક્યાંય લખી જ નથી. એવું તને લાગે છે? તો પછી મારા સારા કર્મોના ફળ ક્યાં છે? દીકરી, માણસે બધા જ કામ તેનું ફળ પામવાની ઈચ્છા વગર જ કરવા જોઈએ. કર્મફળ ઈશ્વરને સોંપીને જ હંમેશા જીવન આગળ વધારવું જોઈએ. આ બધી તો વાતો છે ખાલી બાબા. ના દીકરી, જે મનુષ્ય કર્મફળ ઈશ્વરને સમર્પિત કરીને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે એ ઈશ્વરને ખૂબ જ પ્રિય હોય છે. ઘણા લોકો પોતાના જીવનમાં આવતી નાની મોટી ઘટનાઓથી એટલા બધા હલી જાય કે પોતાના જીવનો શરીરનો નાશ કરવાનું વિચારે છે. પણ જીવવાનો કોઈ હેતુ જ ના બચે તો શું કરવાનું? પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરીને એમના પર વિશ્વાસ રાખ, બધું જ સારું થઈ જશે દીકરી. જો કોઈ સૌથી મોટો પાપી હોય અને એ પણ ઈશ્વરના દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે ને તો એ પણ દુઃખોના સાગરને પાર કરી લે છે. તો પછી પ્રભુ ભક્તોનું તો શું કહેવું? તો પછી તમારા ઈશ્વર દુઃખ કેમ આપે છે? દુઃખ તો પોતાના કર્મ આપે છે. પણ હવે તો ઈશ્વર પરની શ્રદ્ધા ડગી ગઈ છે. મને મારા સવાલોના જવાબ કોણ આપશે? દીકરી, મને પાણી આપને. હા બાબા, બેસો, હું લાવું છું. વાત તો સાચી છે. શું ખબર પ્રભુ મને મજબૂત બનાવવા માંગતા હોય? મારા જીવનમાં મારા માટે જે ના સારા સંબંધો હોય એને દૂર કરીને મારું જ ભલું કરતા હોય? એકલતા આપીને મને